નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થરાદની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી। 40 વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા પરંતુ શિક્ષક આવ્યા નહીં। જાગૃત નાગરિકે શાળામાં જઈ વિડીયો વાયરલ કરી રજૂઆત કરી। થરાદની ખોડા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી સામે આવી। શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકોમાંથી એક શિક્ષક અકસ્માતનો ભોગ બનતા રજા ઉપર, બીજી તરફ અન્ય એક શિક્ષક શાળાના કામ અર્થે બહાર જતા બાળકો શાળામાં એકલા જોવા મળ્યા। વાલીઓની માંગણી છે કે એની એક કાયમી શિક્ષક મૂકવામાં આવે। અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યા જેવી ઘટના શાળામાં બને તો જવાબદાર કોણ? વાલીઓએ શિક્ષકોની ઘટને લઈ તાલુકા પંચાયતને પણ કરી લેખિત રજૂઆત। રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે તારીખ 25/8/2025 અને અંદાજે બપોરનો 1 જેવાનો સમય છે। અમારી શાળાની અંદર આજે એક પણ શિક્ષક હાજર નથી। જેવી શ્રાવક પ્રાથમિક શાળા ખોડા ગોળિયાની અંદર આજે એક પણ શિક્ષક અમારી હાજર નથી। હવે અમે પૂછ્યું તો એક શિક્ષક કહે છે કે હું તો તાલીમમાં ગયેલો છું, અને એક બીજો શિક્ષક હતો તો એને કહે છે કે ભાઈ મને તો કામગીરી માટે વારા ગોળિયામાં મૂક્યો છે। એના માટે અમારે 2 દિવસથી તો એક શિક્ષક બિલકુલ હાજર નથી, અને આજે તો એક પણ શિક્ષક હાજર નથી। અમે લેખિતમાં સિટી સાહેબ, આચાર્ય સાહેબને પણ રજૂઆત કરી કે અમને કોઈ પણ ભોગે અમારો જે શિક્ષક હોય અથવા અમને કોઈ પણ બીજો સરકારી શિક્ષક આપો, કારણ કે અમારે એક શિક્ષકથી પૂરું પડે એમ નથી। તો અમે સાહેબને પણ અરજી આપી અને થરાદ ટીપીઓ સાહેબને પણ અરજી આપી કે અમારો શિક્ષકની કોઈ પણ ભોગે વ્યવસ્થા કરો, પણ હજી સુધી કોઈ અમારી શિક્ષકની વ્યવસ્થા થઈ નથી। બરાબર।